એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા. એ વખતે કમળસિંહ વાણિયા મહારાજની પાસે હતા અને થોડા સંતો, દરબારો, હરિભક્તો પણ હતા. મહારાજે કમળસિંહ વાણિયાને કીધું કે કમળસિંહ, એ તને તાંબડી ટપતા આવડે છે? કમળસિંહભાઈ કે હા મહારાજ, કેમ નહીં. પછી મહારાજે 3 તાંબડી ઉપરા ઉપર ચડાવી અને મહારાજે કીધું કે લે, આ તાંબડી હું ઝાલી રાખું છું એટલે પડે નહીં. પછી મહારાજ તાંબડી ઝાલી અને નીચે બેઠા અને કમળસિંહભાઈ દરબારમાં થોડે દૂરથી છેટેથી દોડી અને જ્યાં તાંબડી ટપવા જાય એટલે મહારાજે એને ધક્કો માર્યો એટલે કમળસિંહભાઈ પડી ગયા. એટલે થોડા શરમાડા અને ભોંય ઉપર બેસી ગયા. પછી મહારાજ તો અક્ષરઓડીમાં ગયા. કમળસિંહભાઈ થોડી વાર પછી ઉઠી અને થોડું ખંખેરી અને ઘરે ગયા. ઘરે જઈ અને ફરીને પાછા મહારાજ પાસે આવ્યા ને કીધું કે મહારાજ, મહારાજ મને વાગ્યું છે. મહારાજ કે તને ટપતા ન આવડતો હોય તો શું કામ હા પાડી? બાજુમાં બધા કાઠીઓ હતા, એ પણ બધા ઠેકડી કરવા માંડ્યા. કીધું ભણે વાળિયા, એ તારી લાજ ગઈ, એમ કરીને બધા હસવા માંડ્યા. એના ઘરવાળા આ બધું સાંભળી અને એને પણ ઠપકો દેવા માંડ્યા અને કીધું કે તમને તાંબડી ટપતા ન આવડતું હોય, શું કામ તાંબડી ટપવા ગયા? એમ કહેવા માંડ્યા. ત્યારે કમળસિંહભાઈ કીધું કે સાંભળને, એ પૈસાવાળા હોય એ તો ભગવાનને અને આ બધા સંતો ભક્તોને જમાડીને એની સેવા કરીને એને રાજી કરે. એ આપણે તો ગરીબ છીએ, એ આપણે ભગવાનને કેવી રીતે રાજી કરીએ? એ આ રીતે જો ભગવાન ને સંતો ભક્તો રાજી થતા હોય તો એમાં તારું શું જાય છે? એમ કમળસિંહભાઈએ આનંદથી એના ઘરનાને અને બધા દરબારોને પણ રાજી કર્યા.